સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા નાઓએ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નડાળા ગામની સીમમાં ગોરૈયાના માર્ગ પાસેથી આરોપીના કબજા ભોગાવટની જગ્યામાંથી ગેરકાયદેસર દેશી દારૂ લીટર 880 કિંમત ₹1,70,000 તથા દેશી દારૂ ગાળવાનો ગરમ તથા ઠંડો આથો વોશ લીટર 3,200 કિંમત ₹80,000 તથા સ્ટીલની નળી નંગ 6 એમ મળી કુલ કિંમત ₹2,56,000નો મુદ્દામાલ ઝડપી પાડી મજકૂર ઈસમ વિરુદ્ધ ઈજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।